નમસ્કાર, મારું નામ ડૉક્ટર સુમિત વ્યાસ છે. હું રાજકોટમાં આવેલા રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે મારી ફરજ બજાવું છું. તારીખ 28 જુલાઈ એ ખૂબ જ અગત્યનો દિવસ છે, કારણ કે એ દિવસે વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ તરીકે ઓળખવામાં આવ્યો છે, જેને આખા વિશ્વની અંદર એને ઉજવવામાં આવે છે. આ નિમિત્તે રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી, જેની અંદર રાજકોટના રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમના સહયોગથી એક શોર્ટ ફિલ્મ મેકિંગ એન્ડ સ્ક્રીનિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન કરવા પાછળનો હેતુ એ હતો કે ફિલ્મ અને રીલ્સ જે છે અત્યારના સમયની અંદર સૌથી સારામાં સારું માધ્યમ છે બહુ બહોળા જનસમુદાય સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો. અને એની અંદર એવા ઘણા બધા લોકો છે કે જે પર્યાવરણ સંરક્ષણનું ખૂબ ઉમદા કામ કરતા હોય છે. તો એવા લોકો જે છે એમને એક બહુ મોટું પ્લેટફોર્મ મળે. આવા બધા આશયથી અને ખાસ કરીને લોકો જે છે પર્યાવરણ અને એની પરિસ્થિતિઓ વિશે જાગૃત થાય, લોકોની અંદર એક એવો અભિગમ કેળવાય કે આપણે પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ, અને એના માટે ફિલ્મ એ જે છે એ સૌથી સારું માધ્યમ છે. આ બધી બાબતોને ધ્યાને રાખી અને શોર્ટ ફિલ્મ મેકિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર 1 મિનિટથી લઈ અને 10 મિનિટ સુધીની શોર્ટ ફિલ્મ બનાવવાનો એક કોન્ટેસ્ટ છે એ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ કોન્ટેસ્ટ છે એ ફિલ્મ જગતના અને નાટ્ય જગતના જાણીતા વ્યક્તિઓ કે જેને આપણે જ્યુરી તરીકે અહીંયા ઇન્વાઇટ કરેલા હતા, અને એમના દ્વારા આ બધી ફિલ્મો જે છે એમને જજ કરવામાં આવી. અહીંયા અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ કોન્ટેસ્ટની અંદર મોર દેન 13 એન્ટ્રીઝ આવી હતી. એમાંથી 11 ઉમદા એન્ટ્રીને અમે બિરદાવી, અને તમામ ફિલ્મોને જે છે એ રિજનલ સાયન્સ સેન્ટરની અંદર સામાન્ય લોકો અને જે કંઈ પણ મુલાકાતીઓ અહીંયા રિજનલ સાયન્સ સેન્ટરની અંદર આવતા હોય એમની સમક્ષ એ તમામ ફિલ્મોને રજૂ કરવામાં આવી, અને તમામ લોકોએ પણ એને જોઈ, અને એની સાથે સાથે જ્યુરી મેમ્બર્સે પણ એમને જોઈ. અને આ ફિલ્મોને પછી દરેક બાબતોને ધ્યાનમાં રાખી, ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને જજ કરવામાં આવી, અને એમાંથી ટોપ 3 ફિલ્મોને સિલેક્ટ કરવામાં આવી, જેમને રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમ દ્વારા સર્ટિફિકેટ, મોમેન્ટો અને ભેટથી નવાજવામાં આવી હતી. એની અંદર ગિરનારના જંગલોની અંદર જે પરિક્રમા, અને ત્યાં ઘણા બધા જે ધાર્મિક લોકો મુલાકાત લેતા હોય છે, પણ ખૂબ જ ખેદની વાત એ છે કે ત્યાં લોકો જે છે એ કોઈ પણ જાતના વિચાર કર્યા વગર પ્લાસ્ટિકની બોટલો, કોથળીઓ વગેરે જે છે કચરા ભરીને અને ત્યાં એને ત્યાગ કરતા હોય છે અથવા ફેંકતા હોય છે. પણ એવા અમુક યુવાનો છે કે જે ખરેખર મેઇન સ્ટ્રીમમાં નથી, પણ આપણે એમને કહી શકાય કે છુપા અને પોતાનું કામ કરી જાણનાર એવા લોકો છે. એમને જે ગિરનારની અંદર જે સ્વચ્છતાનું અભિયાન ચાલુ કરેલું હતું, અને 2.5 વર્ષના સઘન પ્રયાસ બાદ એ લોકોને એટલી સફળતા એ લોકોએ મેળવી કે હાઈકોર્ટ તરફથી પણ પ્લાસ્ટિકને બેન કરવામાં આવ્યું. આ ઉપરની એક ઉમદા ફિલ્મ એ લોકોએ એમની જે ગ્રુપ છે જેનું નામ છે ગાર્ડિયન્સ ઓફ ધ નેચર, એવી એક ફિલ્મની રજૂઆત એમણે અમારા ફેસ્ટિવલની અંદર કરી હતી, અને અમારા જ્યુરી મેમ્બર્સ દ્વારા એને તૃતીય સ્થાન પણ આપવામાં આવ્યું હતું. અને એના માટે હું ગાર્ડિયન્સ ઓફ ધ એન્વાયરમેન્ટની જેટલી પણ સમગ્ર ટીમ છે, અને આવા લોકો કે જે ખરેખર પર્યાવરણ માટે કામ કરે છે, નામ માટે નહીં પણ પર્યાવરણના જતન માટે કામ કરે છે, એવા લોકોને જે ફિલ્મ લોકોએ પણ જોઈ, એમાંથી ઘણા લોકોએ પ્રેરણા પણ લીધી, અને ખરેખર અમને પણ પ્રેરણા મળી. અને હું એમની આખી સમગ્ર ટીમને આ પ્લેટફોર્મ ઉપરથી ખૂબ 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 અભિનંદન પાઠવું છું, અને તમામ લોકોને અપીલ કરું છું કે આપણું પર્યાવરણ જે છે એની અંદર આપણે શ્વાસ લઈએ છીએ, આપણે જે કંઈ પણ એની અંદર નુકસાન પહોંચાડીએ છીએ એની ભરપાઈ આખરે આપણે જ કરવાની છે. તો આપણે એના માટે જાગૃત બનીએ અને તમામ લોકો સહિયારી રીતે પર્યાવરણનું જતન કરીએ, એવી હું સર્વેને પ્રાર્થના કરું છું.